मरेंगे वो सब जो चुप है। कोई गोली से मरेगा, कोई पानी से मरेगा, कोई आग से मरेगा, पर मरेंगे जरूर। नमस्कार, હું દિલીપ પટેલ। મોદી સરકારના નિર્ણય બધાય સાહેબ કાળજા ફાડી નાખે એવા હોય છે। આપણા માટે તો ભગવો ભગવો છે યાર। અને ઈ કરે ને, અને હું તો એમ કહું છું, જાજુ નથી બોલતો, દિલ્હીની ગાદી ઉપર હું કોઈ સરકારનો માણા નથી, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય, પણ મને એટલી ખબર છે કે આપણો અમિત શાહ હોય તો ભલે, નરેન્દ્ર મોદી હોય તો ભલે, અને યુપીના પાદરમાં ઓલો ભગવાધારી યોગી આદિત્યનાથ હોય તો ભલે, ઈ રાણાની રીતે છે ત્યાં। ઈ આવ્યો પોલીસ સ્ટેશન કાલે, એટલે અહીંથી કહેવામાં આવ્યું ચોકીએ જાઓ। ચોકીએ જઈને ગુનો દાખલ કરવા માટે, એફઆઈઆર લખાવવા માટે અમે પ્રોસેસ ચાલુ કરી, બધું લખી રહ્યા। સવારે આઈ થિંક બપોરના 12 થી રાત્રે 1 વાગ્યા સુધી મારો કાર્યક્રમ હતો ગઈ રાતે ડીસા, એટલે હું કોલ ઉપર વાત કરતો। 1 વાગ્યા સુધી કોઈ પોલીસે એફઆઈઆર લીધી નહીં, કાંઈ જવાબ આવ્યો। આટલો બનાવ બન્યો, એક સેલિબ્રિટી એની ગાડીને લઈ જાય, હા, તોડફોડ થઈ જાય તો પોલીસ એફઆઈઆર કેમ નથી લેતી? શું રીઝન છે? શું પોલીસને એવું પ્રેશર છે કે પોલીસ ફરિયાદ ન લે? જો દેવાજ ખવડનું આટલું બધું નામ હોવા છતાં, એક હું નાનો એવો કે મોટો સેલિબ્રિટી છું ગુજરાતનો, મારો એક વર્ગ છે, છતાંય જો મને આ જવાબ પોલીસ તરફથી ન મળતો હોય, મારી એફઆઈઆર ન લેતા હોય, તો સામાન્ય માણસોનું શું થાય? હું આ સવાલ કરું છું ગુજરાતની જાહેર જનતાને। તો બીજા આ ન્યાયની માંગણી એમ કોની પાસે કરશું? હા, પહેલા તમારો વિડીયો જુઓ। હવે તમે મને વાત કરો કે આ શેનો નશો હોય છે અને તાત્કાલિક ઉતરી પણ ગયો, કારણ કે એને રિયાલિટીનો સામનો થયો, કે એને જોયું કે ભાઈ હકીકતમાં આપણે બોલી છીએ કઈ છે એવું કંઈ છે નહીં। કારણ કે ને આપણે અત્યારે એવું બહુ કોમન થઈ ગયું છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે, મંદિર તો બની ગયું, હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે, બનાવવું જ જોઈએ। હિન્દુ જે જગ્યાએ આપણું હિન્દુસ્તાન કહેવાય, હિન્દુઓનું સ્થાન છે, હિન્દુઓની જ ધરતી છે, જ્યાં આપણો ઇતિહાસ દબાયેલો છે, મહાભારત, રામાયણ, આપણા ગ્રંથો છે, આપણું સર્વસ્વ છે, ત્યાં હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ। પણ તમે ક્યાં ભોગે હિન્દુ રાષ્ટ્ર બનાવો? શિવાજી, મહારાણા પ્રતાપ હિન્દુઓના હિમાયતી કહેવાય, કે જેને હિન્દુઓ ખાતર પોતાનો રાજપાટ ત્યાગી દીધો। પણ શું તમે બનાવી રહ્યા છો? એ હિન્દુ રાષ્ટ્રની એને કલ્પના કરી હતી કે એ હિન્દુ રાષ્ટ્ર એ લોકો બનાવવા નીકળ્યા હતા? તમે જે હિન્દુ રાષ્ટ્ર બનાવવા નીકળ્યા છો એ રાષ્ટ્ર એને બનાવ્યું હતું? આપણા આઝાદીના લડવૈયાઓએ જે લડી અને પોતાના પ્રાણની આહુતિ દઈ દીધી, આ હિન્દુ રાષ્ટ્ર માટે દીધું હતું? એક સિમ્પલ ભાષામાં નથી સમજાતું કે તમને આ લોકો અંધભક્ત બનાવે છે રાજનીતિ માટે। હું કોઈ એક પક્ષની વાત નથી કરતો, બધા પક્ષમાં આવું અત્યારે થઈ ગયું છે કોમન, કે તમને એના અંધભક્તો બનાવે છે અને તમે બનો છો। તમે જેનો પક્ષ લ્યો છો તમને ખબર છે કે એ જ તમારી બરબાદીના કારણ છે। અત્યારે શિક્ષણ મોંઘું છે તો એ તમારી સપોર્ટના કારણે જ મોંઘું થયું છે। અત્યારે મોંઘવારી છે પૂરેપૂરી, નાના માણસને ઘર હલાવવું મુશ્કેલ છે, કોઈ બોલતું નથી, એ અલગ બાબત છે। પણ આ એક છુપાયેલો જ્વાલામુખી જેવું છે કે તમને હું યાદ કરાવી દઉં કે જ્યારે કોંગ્રેસનો સમય પીક ઉપર હતો, કે કોંગ્રેસ ત્યારે એવો સમય હતો કે કૂતરું ઊભું રહ્યું તો જીતી જતું। ગુજરાતની વાત કરું છું, મને ભારતની રાજનીતિની તો ખબર નથી, ગુજરાતની રાજનીતિમાં આ વસ્તુ બનતી કે કૂતરું ઊભું રહેતું તો જીતી જતું। અને ત્યારે કાયદો વ્યવસ્થા કાંઈ નહોતું। સાંભળેલી વાત તમને કહી દઉં તો એક વ્યક્તિના મોઢે સાંભળેલી કે અમુક જ્ઞાતિને મારી ઓફિસમાં આવવાની મનાય છે, આવું પણ સાંભળેલું। ત્યાંથી એની પતનની શરૂઆત થઈ, કારણ કે અતિની કોઈ ગતિ ન હોય। એટલે જે કાંઈ થઈ રહ્યું છે અને થવાનું છે એ લોકો માટે છે, તમારા માટે કાંઈ છે નહીં। એક શેરીનો પેજ પ્રમુખ તમને બનાવી દે અને તમે હી કરતા ધોઈડા જાવ છો। નો ડાઉટ કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં યુવાનોએ આવવું જોઈએ, પણ વિચારોથી આવવું જોઈએ, અંધભક્તિથી નહીં। ઘેટા બકરાની જેમ ચકેડા માર્યા રાખવા હાવની વાહે, આને અંધભક્તિ કહેવાય। એ કોઈ બધા પક્ષમાં અત્યારે છે। આજે વર્ષોથી આ આપણે હું જેદુનો સમજવા શીખો તેદુનો કોંગ્રેસ લડે છે। દર વખતે એનું નવું હોય કે ફલાણા પક્ષે અમારા મત કાપ્યા, ઢીકડા પક્ષે અમારા મત કાપ્યા। તો એ લાવો, આટલા વર્ષથી આ તમે લડો છો, જ્યારે કોઈ નહોતું ત્યારે તમે કેમ નહોતા આવી શકતા? કારણ કે તમને તમારા જ નડે છે। સુધારો, તમે સુધારશો, લોકો ઓટોમેટિક તમને ચાહશે, પણ એને તો બીજી પાર્ટી નડે, એનું કંઈક અલગ જ રાગ હોય।
રાજનીતિમાં અત્યારે જ રાજનીતિ જેવું કાંઈ રહ્યું નથી. મારું મારા બાપનું, તારું મારું હૈયારું. કારણ કે અમુક લોકોના ઘર ભરાય છે અને નાના માણસો નાબૂદ થતા જાય છે. મધ્યમ વર્ગ નાબૂદ થતો જાય છે, કારણ કે મધ્યમ વર્ગને બે બાજુ રહેવું પડે છે. તો આવી વહેમમાંથી બહાર નીકળો, સત્ય જે છે એને સ્વીકારો કે 32 કલાક સુધી એક ધતુરા જેવી આગ લાગેલી કોમ્પ્લેક્સમાં સુરતમાં, એ તમારાથી બુઝાણું નહીં. અને એવો બાનું દેવામાં આવ્યું કે ત્યાં કોઈ ગાડી પહોંચે એમ નથી. હવે હમણાં થોડાક દિવસ પહેલાં આપણે રાજકોટમાં TRB ઝોન થયું, જે ઘટના બની, ત્યાર પછી આ લોકો જાગી અને સીધા ફાયર NOCમાંથી લાગી ગયા હતા. કોઈને ફાયર NOC આપવાની જ નહીં, જોકે બંધ જ કરી દીધી હતી. અને આપો તો ઘણી કન્ડિશન, તો તેદી ક્યાંય ગયા તમને ખબર નથી. ફાયર NOC એટલે પહેલી વસ્તુ દી હોવી જોઈએ, તમે જે જગ્યાએ કોમ્પ્લેક્સ બનાવો છો, જે જગ્યાએ સ્કૂલ બનાવો, હોસ્પિટલ બનાવો, ત્યાં અચાનક આગ લાગે તો તમારી પાસે એવા રિસોર્સિસ હોવા જોઈએ કે અચાનક તમે આગ બુઝાવી શકો. નો છૂટકે મોટી આગ લાગે તો તમારે એવી વ્યવસ્થા ત્યાં હોવી જોઈએ કે ત્યાં મોટા વાહનો પહોંચી શકે. આનું નામ ફાયર NOC. કે ત્યાં 2 બાટલા મૂકી દેવડાવડા લાલ કલરના, એટલે ફાયર NOCને લાયસન્સ આપી દીધું. પાઇપ ઊભા કરી દીધા એટલે ફાયર NOCને ભલે પાઇપ હાલે કે ન હાલે, લાયસન્સ આપી દીધું. આ તો નથી હોતું ને, પણ આવું થાય છે. એનું કારણ કે આપણે આંધળા થઈને નેતાઓને પસંદ કરી છે. જે નેતાઓ લાયક નથી હોતા એવા લોકો સત્તામાં બેસી જાય છે, અને પછી એમ કહે છે કે ભાઈ મને આ બાબતની કાંઈ ખબર નથી, મારે પૂછવું પડે ઉપર. કારણ કે એને તો મૂળ આ ખબર જ નથી. એને તો બકડી હાથમાં આવી ગયા. કે ને આપણી જૂની કહેવત છે, બકડી હાથમાં આવી ગયા, અને આવી ગયા. હવે કોઈ પણ વ્યક્તિ લાયક છે કે નહીં એ જોયા વગર આપણે મતદાન કરી છે, ગુજરાતીઓ ખાસ. બીજાની તો આપણે જવા દઈએ, કારણ કે આખા દેશની વાત તો ન થઈ શકે. ગુજરાતી છીએ, ગુજરાતી તરીકે આપણી એક ફરજ છે ગુજરાતને ખુશનુમા ગુજરાત બનાવીએ. રોડ બનાવે તો 6 મહિનામાં તૂટી જાય. કોઈ સ્ટ્રક્ચર સરકારી બને તો કોઈ એવું સ્ટ્રક્ચર અત્યારે નથી રહ્યું જેમાં કહી શકાય કે મજબૂતાઈ છે. કારણ કે અંદર સુધી ભ્રષ્ટાચાર, તેમ છતાંય લોકોને આંખ નથી ઉઘડતી. તો આનો જવાબદાર તમામ એ વ્યક્તિ છે કે જે આંધળો થઈને મત આપે છે. અત્યારે આપણે સુરતની એક ઘટના જોઈ છે, તો સુરતમાં જે દ્રશ્યો ન્યૂઝવાળા બતાવે છે કે આંસુ અંદર આમ વયા જાય છે. આમ એનું જોવાલાયક વર્ણન ન થાય એ વસ્તુનું. કારણ કે આજીવિકા એની હાલતી હતી ને, એનું સર્વસ્વ લૂંટાઈ ગયું. એનું હવે રહ્યું જ નહીં, મજૂરી કર્યા સિવાય, કોકની જવું આ સિવાય કાંઈ રહ્યું નહીં. કારણ કે આપણી નજરની સામેથી આપણી વસ્તુ લૂંટાય ને, ત્યાં આપણને અહેસાસ થાય કે સારું આપણાથી ખોટું તો કંઈક થઈ ગયું છે. જે પ્રશાસને ધ્યાન ન આપ્યું. આગ લાગવી એક એવી ઘટના છે કે તો લાગતી હોય ભાઈ, આવડો મોટો વસ્તુ હોય તો લાગે, એવું નથી કાંઈ નહીં. ક્યારેક એવી ઘટના બની ગઈ હોય, પણ મુદ્દો એ છે 32 કલાક સુધી એ આગને ઓલવાણી નહીં, અને આ લોકોથી કાંઈ થયું નહીં. અને 24-25 કલાક પછી ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અહીંયા ગયા, ન્યૂઝવાળા સવાલ પૂછ્યો તો એને એવો જવાબ આપ્યો કે ભાઈ અહીંયા રાજનીતિ ન હોવી જોઈએ, અહીંયા આવી વાતો ન હોવી જોઈએ. અત્યારે આ કામ તો કાકા 25 કલાક ક્યાં ગયો? તો તરત એમ કે કોંગ્રેસ રાજનીતિ કરે છે. તો કોંગ્રેસ શું બકરા સારવાના ધંધા કરે? કોંગ્રેસ રાજનીતિ ન કરે તો ત્યાં કે આમ આદમી પાર્ટીને બીજું કાંઈ જડતું નથી, તો એ લોકો શું ત્યાં બકરા સારવા આવ્યા છે? તમે કાકા તમારું કામ વ્યવસ્થિત કરતા નથી એટલે વિરોધ પક્ષ તમને સવાલ કરે. આટલી સિમ્પલ વાત છે. તો તમે તમારું કામ વ્યવસ્થિત કરો. પણ તમને એક ફાયદો છે કે તમારી પાછળ આંધળા થઈને લોકો મત આપે છે. જેમ વર્તમાન સમયમાં અત્યારે ચૂંટણીમાં હમણાં તાલુકા જિલ્લાની જે ચૂંટણીઓ ગઈ, પેટા ચૂંટણીમાં અઢળક મત આપ્યા છે. કાલ તો મેં એક નવી વાત સાંભળી કે એક ભાઈ અહીં કહેતા હતા કે ભાઈ ચૂંટણી જીતવી છે તો આપણે શું કરવું? આ કાલાવડની, જાજી આખી નહીં, કાલાવડની ચૂંટણી જીતવા માટે શું કરવું? તો કે તમે અહીંયાથી દારૂ જોઈએ એટલું મોકલી દો, અમે મંગાવશું એટલું મોકલી દો, ને એક પોલીસવાળાને કહી દેજો કે આને કોઈ હેરાન ન કરે. બસ આટલી જ વાત. લ્યો, થોડાક પૈસા હોતે દીધા છે એટલે ચૂંટણી જીતાઈ ગઈ. મતલબ આવા લોકો જ મત દેવા જાય છે. જે જવાબદાર વ્યક્તિઓ મત દેવા નથી જતા. વિચારવા જેવું આપણે ને, જવાબદાર વ્યક્તિઓ મત દેવા નથી જતા. કારણ કે એ ઝાઝા ભાગના દારૂ ને ખાવાનું ને પૈસા એવી વાત કરતા હતા એ લોકો કે આટલું મળી જાય એટલે લગભગ ચૂંટણી જીતાઈ જાય, વાંધો ન આવે. તો મળી ગયું, ચૂંટણી જીતાઈ ગઈ. નમસ્કાર.